જય શ્રી કૃષ્ણ. મારું નામ દિગંત સખીવાલા છે. એવી આશા રાખું છું કે તમે ઘરે સાજા, સ્વસ્થ અને ખુશ હશો. ખરાબ સમાચાર એ છે કે જાપાનમાં નવો બેક્ટેરિયાનો સ્પ્રેડ થયો છે ને STSS કહેવામાં આવે છે, જેને ફ્લેશ ઇટિંગ બેક્ટેરિયા કહેવામાં આવે છે. એનું ફૂલ ફોર્મ છે સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમ. અને આ બેક્ટેરિયા એ જનરલી બાળકો અને વૃદ્ધો માટે અતિ હાનિકારક છે, કારણ કે બાળકો અને વૃદ્ધોની ઇમ્યુનો સિસ્ટમ ડાઉન હોય છે. લગભગ કોરોના સાથે સરખાવવામાં આવે છે. જાપાનમાં લગભગ 1000 કેસીસ આવ્યા છે અને વૃદ્ધો અને બાળકો માટે લગભગ 48 કલાકમાં તેમનું મૃત્યુ થઈ શકે જો તેને પ્રોપર ટ્રીટમેન્ટ નહીં આપવામાં આવે. આ બેક્ટેરિયા જેવો બોડીમાં એન્ટર થાય તેવો તરત એ ટીશ્યુને ખાવા લાગી જાય છે અને ઓર્ગન ફેલ થઈ જાય છે, જેના લીધે હવે આ જે બેક્ટેરિયા છે તે બીજા દેશોમાં પણ વધ્યો છે, જેમ કે UK, ફ્રાન્સ, આયર્લેન્ડ, નેધરલેન્ડ અને સ્વીડન. અત્યાર સુધી ભારતમાં કોઈ પણ કેસ નોંધાયો નથી, પણ એ આપણા માટે ખુશીની બાબત છે. પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખુલ્લા છે અને કદાચ કોઈ બેક્ટેરિયા ઇન્ડિયામાં પણ એન્ટર થઈ શકે છે. આનાથી હ્યુમન બોડી ઓર્ગન ફેલ થવાની શક્યતા છે અને એનો ફેટાલિટી રેટ છે 30%. હવે આના કેટલાક સિમ્ટમ્સ છે, જેમ કે ગળામાં ખરાશ, શ્વાસ લેવામાં તકલીફ, હાથ પગમાં સોજા. કોઈ તમે પેશન્ટના નજીક જાઓ તો તમને એનાથી આ રોગ ફેલાઈ શકે છે. લો બ્લડ પ્રેશર, માથાનો દુખાવો, જીભ પર કેટલાક ધબ્બા પડવા, જેમ કે બ્લુ કલરના, કાં તો રીંગણ કલરના, કાં તો લાલ કલરના, ખૂબ જ મોટો હાઈ લેવલનો ફીવર અને ઓર્ગન ફેલ્યોર. હવે આના પ્રિકોઝન એ છે કે કેટલીક આપણે એન્ટીબેક્ટેરિયલ ડ્રગ લઈ શકીએ છીએ અને સૌથી સારું છે કે આપણે બિફોર ઇન્ફેક્શન જો આપણને આવા સિમ્ટમ્સ દેખાય તો ડૉક્ટરને જાણ કરી લેવી, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને હેન્ડ વોશ કરતા રહેવું. તો આશા રાખીએ છીએ કે આવો કોઈ રોગ આપણા દેશમાં નહીં ફેલાય. જય શ્રી કૃષ્ણ.